નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નરોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। નરોડા શનિદેવ મંદિર પાસે ચા પીવા ગયેલા સૈજપુર મેમકોના ગંગા એપાર્ટમેન્ટના 38 વર્ષના યુવક અને નરોડાના અમરદીપ એપાર્ટમેન્ટના મિત્ર વિક્રમ પટેલ 25 વર્ષ પર 5 શખ્સોએ કારમાં આવી તલવારધારીયા ચાકા વડે ઘાતકી હુમલો કરીને પાંચે ફરાર થયા હતા। વહેલી સવારે સિવિલ અને ત્યારબાદ કૃષ્ણનગરની સનરાઈઝ ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર માટે દાખલ કરાયા હતા। વહેલી સવારથી જ આઈસીયુમાં દાખલ થયેલા અને હાથે પગે અને શરીરે 8 જેટલા ઘા વાગ્યા અને ગંભીર સ્થિતિમાં હોવા છતાં નરોડા પોલીસ હજુ ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા નથી ગઈ। 3 વર્ષ પહેલાં હુમલાખોરોની પત્ની સાથે સંબંધોને લઈને આરોપીઓ જે તે વખતે પણ આ ઘાતક હુમલો કર્યો હતો। 3 વર્ષથી તે હુમલાને લઈને જ ઘરમાં કામધંધા વગર બેસેલા વિજય પરમાર પર ફરી હુમલો કરાયો હતો। જ્યારે અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને લૂંટફાટ તેમજ ચેન સ્નેચિંગ અને મારામારી તેમજ મર્ડર જેવા ગુનાઓમાં સામેલ રાકેશ સોલંકી સહિત જતીર વોરા હાલ જમીન પર બહાર આવ્યા હોવાની વિગતો બહાર આવી। મારું નામ વિજય અમૃતભાઈ પરમાર, ઓરિજિનલ નામ છે વિજેન્દ્ર ઉર્ફે વિજય અમૃતભાઈ પરમાર। મારો વ્યવસાય ધંધા રીતે હું ટ્રાવેલ્સમાં ગાડી ચલાવું છું, ગાડીનો વર્ધી મારું છું, ડ્રાઈવર છું। ગઈકાલે શું ઘટના ઘટી હતી? ગઈકાલે મારે મિત્રના ત્યાં ગયેલો નરોડા રાત્રે, અમે બધા નીચે બેસેલા હતા। પેલો જે ટીવીની બધાનું ટીવી ફ્રીજનું શોરૂમ હતું એની નીચે અમે બેસેલા હતા, તો અચાનક વ્હાઇટ ગાડીની અંદર અને બ્લેક ફિલ્મ હતી, 5 જણા આવ્યા। એમાં રાકેશ સોલંકી, રાકેશ લાલજી સોલંકી અને જતીન સોલંકી અને બીજા જે 3 છે એમના હું જોઈ ઓળખું, નામની ખબર નહીં। શું હથિયાર હતા એમની પાસે? એમના હાથમાં એક હાથમાં દંડા ને એક હાથમાં તલવાર, અને બીજા હાથમાં એમની જોડે અમુકના હાથમાં ધારી હતા અને અમુકના હાથમાં ચાકુ હતું। બંને હાથમાં એ લોકોના સાધન હતા। શું કામથી તૂટી પડ્યા હતા પર? કારણ એ છે સર કે આજથી 2023ની અંદર મારી પર 8 લોકોએ હુમલો કરેલો। રાકેશ સોલંકી અને બીજો જે સામળ છે એ મર્ડર કેસમાં અંદર છે। આ લોકોએ મારી પર હુમલો કરેલો, ત્યારે હું બચી ગયો। હવે આ લોકોને એવું છે કે જ્યાં સુધી તું મરેશ નહીં ત્યાં સુધી અમે તને માર કરશું। જ્યારે હુમલો થયો ત્યારે તમારી સાથેના જે મિત્ર હતા એને પણ મારવામાં આવ્યો? હા, મારી જોડે વાળાને એ હતા ને એમને થોડું ઘણું વાગેલું છે। તો સારવાર માટે સૌ પ્રથમ કોણ લઈ ગયું તમને? સારવારમાં સૌ પ્રથમ મને ત્યાં પડેલો હતો જે મારા મિત્ર હતા એમને ફોન કર્યો 108 ને 112માં, પોલીસ આવી। 108નું આમ હશે કંઈક કામમાં તો થોડું મોડું થયું હશે, ત્યાં સુધી પોલીસ આવી ગઈ। હું મારી જોડે બલેનો ગાડી હતી એની અંદર બેસીને અમે નીકળતા હતા, ત્યાં સુધી 108 આવી ગઈ। પછી અમે 108ની અંદર ગયા દવાખાને। પોલીસ અહીં સારવાર માટે દાખલ થઈ, પોલીસ આવી ગઈ? અત્યાર સુધી કાલ રાતનો મારી જોડે બનાવ બનેલો 3:30 3:30 વાગ્યાનો, અત્યાર સુધી પોલીસ મારું કોઈ જુબાની કે ના મને મળવા કોઈ જગ્યાએ કોઈ પોલીસ આવી નથી। અને જે રાકેશ લાલજી છે એ દારૂનો, જુગારનો, સટ્ટાનો હરેક એ ધંધા કરે છે। અને જ્યારે મને ફર્સ્ટ ટાઈમ વાગ્યું ને ત્યારે મારું મોણું જબડું તોડ્યું હતું, બંને પગમાં ઓપરેશન સળિયા, હાથમાં સળિયા, અને પોલીસે 307 નહીં 326 નહીં ઓનલી ફોર કલમ કઈ દાખલ કરી હતી સર? 323, 24 ને 25। મારા પાછળના ભાગ ઉપર ચાલુ ગાડી હુમલો કર્યો, ત્યાં 10 ટાંકા આવ્યા અને આ ગાડી 4 ટાંકા હતા। પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસ નથી કરતી। निशा विजेंद्र परमार, जीडी स्कूल के सामने गंगा अपार्टमेंट में रहती हूँ मैं। मेरे मिस्टर को है ना रात को एक उसका दोस्त का फ़ोन आया था कि है ना विजय तू आ घर पे, यहाँ पे नोएडा में अपने चाय पीते हैंगे, यहाँ बैठते अपने आके। तो वो नोएडा में गए जाके उस पर ना जाके चाय पी रहे थे वो बैठ के। इतने में इनके गाड़ी पे जब 5 जन आए थे उस पर जाके ना सीधे हमला किया, और फिर हमला करके ना उस पर पाइप, चाकू और है ना डंडे ये सब निकाल के ना पहले 3 साल पहले भी उसको मारा था। 2 साल से उसका है ना अभी खटिया पे ट्रीटमेंट किया था।
और है ना ट्रीटमेंट किया था उसको 2 साल पहले भी। और मेरे बच्चे छोटे छोटे हैंगे, अभी भी बड़े नहीं हुए हैंगे। और है ना वो अभी भी मेरे घर पे आके धमकी देता है, मेरे ऑफिस पे भी आके धमकी देता है अभी भी आके। और अभी है ना बोलते जो तो इसका जाके इलाज भी करवाएगी हम उसको, तो उसको तेरे को ही मार डालूंगा। और उसको भी अभी है ना मेरे घर पे भी अभी चालू उसका आना जाना कि अभी है ना इसको दवाखाने में खड़ा नहीं होने दूंगा, जैसे खड़ा करेगी उसको ऐसे ही मारूंगा, बार बार मारूंगा मैं उसको। वो है ना आके बार बार धमकी दे रहा हम लोगों को आके। अपने रात को जो गाड़ी में सोते रहे तो उसका नाम राकेश था, राकेश सोलंकी। जतीन था उसके साथ में, और 2-3 जन और थे उसके गाड़ी में से उतर के उसको है ना चालू कर दिया था। और अभी भी उसको ऐसे बोला कि तू है ना इलाज तो करवा ले तेरा दवाखाने में, पर तेरे को अभी ठीक नहीं होने देंगे हम लोगों, अभी तो को मारेंगे। सिविल में लेके गए, सिविल वालों ने कुछ सुना नहीं, फिर हम लोग प्राइवेट में लेकर आए। प्राइवेट वालों ने भी है ना कुछ जवाब अभी दिया नहीं है। सुबह 4 बजे से लेके अभी 9 बजे तक बैठे यहाँ पे कोई पुलिस कोई आके नोडाली पुलिस भी कोई नहीं सुन रही आके कि है ना यहाँ पे किसी का ट्रीटमेंट ले हुए हम लोगों का भी किसी का। पुलिस वाले क्यों बोलते आएंगे कि बहन आप नोडा में कैसे जाओ मेरे बच्चों को लेके यहाँ से, हैं मेरे बच्चे ही छोटे छोटे आएंगे, नहीं जा सकती मैं नोएडा में। वो लोग धमकी दे रहे आओ नोएडा में आओ। क्यों नोएडा में जाओ, लोग लूखे लोग वहीं पे बैठे आएंगे अभी भी कि ये लोग आवे इसके छोकरे आवे उस पर हमला करे। अभी भी इनका नाटक चालू ही है, ऐसे ही नहीं चालू है हमारे ऊपर अभी भी। है ना उसकी औरत मेरे आदमी से सेटिंग थी, तो है ना उसकी औरत को ना पाड़ दिया कि भाई तेरे बच्चे मेरे बच्चे, मैं तेरे से सेटिंग नहीं होने वाला हूँ, तो मेरी बात समझ। तो वो है ना मेरे आदमी ने उसकी बात नहीं मानी ना, तो उसके आदमी ने क्या किया, उसके आदमी को चढ़ा उड़ के तो मेरे आदमी पे है ना इसे हमला करा दिया। 2 साल पहले भी यही करवाया और अभी भी है ना 2 साल अभी वो ठीक हुआ, खड़ा होना चलना सीखा थोड़ा सा, 2 साल से खाटला था चलना सीखा, तो उस पर है ना फिर से हमला करवा दिया रात को 3 बजे। और मेरा बच्चा एक 2 साल का, 3 साल का, एक छोकरी 5 साल की हैगी। और अभी भी इसका चालू है, ऐसा नहीं कि नहीं, अभी भी चालू है ट्रीटमेंट उसका मानना।